વડોદરા ખાતે કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જ્યાં વડોદરામાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ બન્યા છે. વરસાદના કારણે ખેડૂતોની મૂંઝવણમાં પણ વધારો થયો. જ્યાં વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. મેથી, ધાણા તેમજ ફુલેવર શાકભાજીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. છાણી, સોખડા સહિતના ગામની ખેતી પણ ધોવાઈ ગઈ છે. જ્યાં આશરે 5 થી 6 કરોડના ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને આશરે જો વાત કરવામાં આવે તો 5 થી 6 કરોડનું નુકસાન થયું. કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા. કમોસમી વરસાદ પડ્યો છે એ ખેતરમાં જે પાકો હતા ખેડૂતોના જે હતા એને ભારે નુકસાન થયું છે. એ ઘણા ખેડૂતોએ મેથી પણ નાખી હતી, ધાણા પણ નાખ્યા હતા, અમુકને લસણ હતા, તો કે બધા પાક પાણી ભરાઈ જાય તો એ બધું ટોટલી તમે થોડું થોડું ઉગ્યું હોય તો એ પાણી ભરાઈ જાય તો એ બધું ટોટલી ફેલ જ થઈ જાય. એટલે ખેડૂતે જે પણ ખર્ચો કર્યો છે કે જે પણ ખાતર બધું નાખ્યું છે એમનું ટોટલી વેસ્ટ છે. એમનું જે બધું હતું એ બધું જ ક્યાંક આખી સિઝન ફેલ થઈ, કારણ કે હવે એમાં ફરી આપણે કશું કરી નહીં શકવાના જ્યાં સુધી પાણીનું એ નહીં થાય ત્યાં સુધી. એટલે એમનું આ બધું એક જાતનું કહેવાય કે બધું નુકસાન ખાસું વધારે કહી શકીએ આપણે આ વર્ષે. રાજ્યમાં કમોસમી વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોને તકલીફો ઊભી થઈ છે. ખેડૂતોના જે પાક છે તે પાક ધોવાઈ ગયા છે. ખાસ કરીને વાત કરીએ તો રાજ્યની ખેડૂતોમાં પણ ચિંતાનો વિષય જાગ્યો છે. ત્યારે વડોદરાના પણ ખેડૂતો છે તેનામાં પણ મોટો એવો જે પાક છે તેનામાં નુકસાની જોવા મળી રહી છે. વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો લસણ, મેથી, ધાણા, શાકભાજીના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોને આખી જે ખેતી છે તેને પણ નુકસાન થયું છે. છાણી, સોખડા, ઓમકારપુરા સહિતના ગામોની ખેતી ધોવાઈ ગઈ છે. ત્યારે 5 થી 6 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું હોય તેવી રીતના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આ વડોદરાના અત્યારે હાલના દ્રશ્યો તો જોઈ રહ્યા છે તે છાણી વિસ્તાર ખાતેની આવેલી જે ખેતી છે અને તે ખેડૂતો પણ આપણી સાથે છે. આપણે તેમને પૂછીશું જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે મોટી નુકસાની થઈ છે. શું કહેવા માંગશો, શું અપેક્ષા સરકાર પાસે? આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણા હવામાન નિષ્ણાતે અઠવાડિયાથી જ આગાહી કરેલી કે ભાઈ કમોસમી વરસાદ પડવાની શક્યતા પૂરેપૂરી છે. જ્યારે વરસાદ પડી ગયો પછી સરકારને આગળ ખેડૂતો મોટેથી પોકાર પાડે ત્યારે સરકાર જાહેર કરે કે ભાઈ અમે 2500 કરોડ આપીશું, એનાથી ખૂટશે તો વધારે આપીશું. પણ સરકારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે હવામાન નિષ્ણાતે જાહેર કર્યું હતું તો પછી એમને એડવાન્સ જ કહી દેવું હતું કે ભાઈ જો વરસાદ વધારે પડશે અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થશે તો અમે જેટલા રૂપિયા ખેડૂતોના ખર્ચ થયો છે અમે સહાય આપવા મદદરૂપ થઈશું. એટલે આજે અમારા આજુબાજુ વિસ્તારમાં જે શાકભાજીનો હબ ગણાય, આખું વડોદરા જાણે છે કે છાણી ગામ એટલે શાકભાજીનો હબ. અહીંના સાંસદો, અહીંના ધારાસભ્યો હોય એ બધા જ જાણે છે કે છાણી જઈએ એટલે શાકભાજી મળે. એટલે આજે અમારું શાકભાજી રવિ પાકનું વાવેતર પૂર્ણ થવાયું હતું અને એવામાં જ કમોસમી વરસાદ પડ્યો અને વરસાદ પણ વધારે 3-4 ઇંચ વરસાદ પડ્યો, જેથી કરીને અમારા આજુબાજુ વાળા ખેડૂતોને જે મેથી, ધાણા, લસણ, ફુલેવાર, અન્ય શાકભાજીઓને પણ ભારે અને નુકસાન થયું. એટલે સરકારને અમે સહાય નહીં પણ વળતર આપે અને અનુકૂળ વળતર આપે. ખાલી એક એનડીએ જાહેર કરી દીધું કે હેક્ટરે આટલા, પણ એનું સામે એનો ખેડૂતને 10 ખેડૂતો પાસે સલાહ લે કે એને કેટલો ખર્ચો થાય છે એ રીતના વળતર આપે તો ખેડૂત એક આગલા દિવસોમાં એ પગે ના ઉભો થાય, જેથી કરીને આગળનું વાવેતર કરી શકે. અને બીજી એક ખાસ કે વહેલામાં વહેલી તકે આનું જે કંઈ પંચકાસ કરવું હોય જે કરવું હોય તો કરાવે. એનું કારણ છે અઠવાડિયા પછી અહીંયા જમીન સુકાઈ જશે એટલે ખેડૂતો પોતપોતાની રીતના કંઈક કરતા જુગાર કરીને વાવેતર કરવા પછી આવશે કે ભાઈ તો કશું નતું વાવ્યું તમે હોદો છો. આવી બધી અનેક સમસ્યાઓ આગળ થયેલી છે. એટલે અમે ટીવીના માધ્યમથી સરકારને જણાય છે વહેલામાં વહેલું આ એક એનું પંચકાસ કરાયેલી તેવી રીતે વાત છે. શું કહેવા માંગશો, કેટલું નુકસાન થયું છે? ધાણા, મેથી, ફુલેવાર, કોબીજ બધા અસંખ્ય બધા પાકોનું વાવેતર થયેલું છે. ભારે વરસાદને કારણે આગળ વ્યાપક નુકસાન થયું છે. હવે ખેડૂત ખર્ચો તો કરે છે પણ અચાનક આ વરસાદ આવવાથી ખેડૂતને વ્યાપક નુકસાન છે. સરકારને અમે એવું જ કહેવા જઈએ છીએ કે ખેડૂત જે ખર્ચો કરે છે એ વ્યાપક નુકસાન પ્રમાણે કે વળતર વધારી ચૂકવે, કે જે 2-5 હજાર વીઘે 2-5 હજાર આળવાથી ખેડૂતોને કઈ સરભર નથી થવાનું, પણ ખેડૂત
ને તમે વ્યાપક નુકસાનને લીધે કઈ મૂડી વધારે આલે, વળતર વધારે આપે તો ખેડૂત બેઠો થાય, એની લીધે આગળના કંઈક પાકોનું વાવેતર કરી શકે. જીવન પર કેટલો અસર થાય છે? જે રોજિંદા જીવન છે તો એના પર કેટલો અસર? હવે રોજિંદા જીવનમાં બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ અત્યારે મોંઘી જ બનતી થઈ જાય છે. અત્યારે મગફળી છે કે તમે ડાંગર છે, એમાં વ્યાપક નુકસાન છે. એની લીધે સિંગ તેલના ભાવોમાં ઉછાળો થશે, પછી આ ડાંગરને લીધે ચોખામાં ઇફેક્ટ થશે. એ જીવન જરૂરિયાતની વસ્તુ બધી મોંઘી જ થવાની છે. તો ત્યારે જોઈ શકે જે પ્રમાણે કમોસમી વરસાદ વરસતાની સાથે જે ખેડૂતો છે એ ખેડૂતોની હાલત અત્યારે બેહાલ થઈ છે. જે પ્રમાણે તમને કીધું છે કે કમોસમી વરસાદના કારણે અનેકો જે ભાવ છે તેમાં ઉછાળો જોવા મળી શકે છે, પણ ખેડૂતોના જે પાક છે તેમાં વ્યાપક નુકસાન થયું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.